નવસારી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને અન્યત્ર વોર્ડમાં શિફ્ટ કર્યા વગર કલરકામ કરવામાં આવતા દર્દી અને તેમના સંબંધીઓમાં નારાજગી જોવા મળી હતી. નવસારી સિવિલ હોસ્પિટલમાં જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સારવાર લેવા માટે આવતા હોય છે. નવસારી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને અન્યત્ર વોર્ડમાં શિફ્ટ કર્યા વગર કલરકામ કરવામાં આવતા દર્દી અને તેમના સંબંધીઓમાં નારાજગી જોવા મળી હતી. નવસારી સિવિલ હોસ્પિટલમાં જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સારવાર લેવા માટે આવતા હોય છે. સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં આવતા દર્દીઓની સારવારની જરૂર જણાય તો વોર્ડમાં દાખલ કરવામાં આવે છે. ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદ સમાન સરકારી સિવિલ હોસ્પિટલમાં વહીવટી તંત્રની બેદરકારી તો સામે આવતી રહે છે. હાલમાં સિવિલ હોસ્પિટલના જનરલ અને પુરુષના વોર્ડમાં કલરકામની કામગીરી કરવામાં આવી રહી છે. વોર્ડમાં ઇન્ડોર દર્દીઓ પલંગ પર હોવા છતાં પણ કલરકામ કરવામાં આવતા દર્દીઓને ઇન્ફેક્શન લાગવાની શક્યતાને લઈ દર્દી તેમજ તેમના સંબંધીઓમાં નારાજગી જોવા મળી હતી. જે પેશન્ટના રૂમમાં કલરકામ ચાલી રહ્યું છે એવો એક વિડીયો વાયરલ થયો તે શું? હા, હવે એ મારા ધ્યાને પણ આવ્યું છે કે આવો એક વિડીયો વાયરલ થયો છે, પણ હકીકત એ છે કે આપણું જે બિલ્ડિંગ છે એ 9 વર્ષ જૂનું છે, તો હવે એમાં થોડું રંગકામ ને થોડુંક પ્રાથમિક સમારકામ ને એવી જરા જરૂરિયાત રહેલી છે, તો એના માટે આપણે હોળી પહેલાંનું આ કામ ચાલુ કર્યું છે. પણ જેટલા વોર્ડમાં દર્દી ઓછા થાય એ પ્રમાણે આપણે કરાવી રહ્યા છે. પણ આ એક વોર્ડ એવો છે કે જેમાં ક્યારેય દર્દી ઓછા થતા જ નથી, અને હાલમાં તો જે 230ની કેપેસિટીની સામે આજની તારીખે મારી પાસે 253 પેશન્ટ દર્દીઓ દાખલ છે, અને આ વોર્ડ પણ એકદમ ફૂલ જ છે. તો અમે અને જે દિવાલોને એના પર કેવું થાય છે કે ઘણા પેશન્ટોને સમજાવવા છતાં બી પાનની પિચકારીને એવું બધું ત્યાં કરે છે, તો દિવાલો ઘણી ખરાબ થઈ ગઈ હતી. તો એટલે હવે કલરકામ તો ખૂબ જરૂરી હતું, એટલે અમે એવું નક્કી કર્યું કે ખાટલાને થોડા આગળ તરફ લઈ અને દિવાલ પરનું એટલીસ્ટ કલરકામ કરાવી દઈએ. છતનું નથી કરાવવાના, પણ એટલીસ્ટ દિવાલનું કલરકામ કરાવી દઈએ તો થોડી સ્વચ્છતા પણ જળવાય અને સારું લાગે. દર્દીઓને પણ આમ થોડું અહીંયા રહેતા હોય એ લોકોને પણ ગંદકીનો અહેસાસ ના થાય, એટલા માટે અમે કલરકામ કરાવ્યું છે. અને એમાં અમે દિવાલ તરફના કોટને વચ્ચે તરફ ખસેડી લીધા છે કે જેથી દર્દીને અગવડ ના પડે. અને આપણા હોસ્પિટલમાં આવનારા દર્દીઓને અમે કોઈને ના નથી પાડતા દાખલ થવાની જરૂર હોય કે ના અત્યારે કામ ચાલુ છે તો નહીં દાખલ કરીએ. ગઈકાલના દિવસમાં જ ટોટલ 76 પેશન્ટ આપણી હોસ્પિટલમાં દાખલ થયા છે. તો દર્દીઓની અગવડતા ન પડે, દર્દીઓને અહીંયા જ સારવાર મળી રહે એ હેતુથી, અને આ કામ પણ સચવાઈ જાય એટલે અમે આ રીતનો વચ્ચેનો રસ્તો કાઢીને કર્યું છે. ખાસ કરીને જે પાન માવા ખાઈને પેશન્ટો પિચકારી મારે છે એના લઈને તમે કઈ રીતના એ લોકો ઉપર પગલાં લેશો? અમે અહીંયા વોચમેનને પણ સૂચના આપી છે કે અંદર આવતા લોકોમાં જરા તપાસ કરવી, અને જે કે એમની પાસે જો પાન માવા એટલે તમાકુના પેકેટ પાઉચ હોય તો એ બહાર જ કઢાવી દેવા. અને છતાં જો ઉપર લઈને ગયા હોય છે તો અમારા રેન્ડમલી અમારા વોચમેન ઘણા દર્દી કે સગાને પૂછે છે કે તમારા ખિસ્સામાં કંઈ છે કે નહીં. તો એ રીતે જો મળે તો અમે એમની પાસે દંડ પણ ભરાવીએ છીએ, અને બધે ત્યાં સુધી અમે એવું રાખીએ છીએ કે પાન માવા ખાઈને ન અહીંયા થૂકે. પણ બધા લોકો એટલા જાગૃત નથી ને એટલો સહકાર નથી આપતા, એટલે હું એ પણ વિનંતી કરું કે જે સરકારી હોસ્પિટલ એ દર્દીઓ માટે જ છે, તો એમાં પણ સ્વચ્છતા જાળવવી પણ દર્દીઓની એક ફરજનો ભાગ છે. જેમ અમારી ફરજ છે સારવાર આપવી, તો એની સ્વચ્છતા જાળવવામાં પણ દર્દીઓએ જ અમારી મદદ કરવી પડે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ નવસારી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.